જય સ્વામિનારાયણ 3:30 થયા છે અને વરસાદ જો જૂનાગઢમાં પવન એટલો છે અને વરસાદ એટલો. જો રોડ ઉપર પાણી હાલતા થઈ ગયો, એવો વરસાદ પડી ગયો ધોધમાર. હાલો જય સ્વામિનારાયણ બધાને. મોટી સગર મેં લીધી છે, હવે સુધારીને એનું અથાણું બનાવી નાખીએ. જો ગરમડ સુધારાઈ ગઈ છે. જો આ ખાટું પાણી પડ્યું છે ને એમાં નાખી દઈએ. સરસ રીતે ભરી દીધીશ બરણીમાં, ખાટું પાણીમાં નાખીને. ચાલો એને પેક કરીને રાખી દઈએ. અને ચા બને છે આદુવાળી. ચાલો બધા પીવા, કારણ કે ગેસ નહોતો આવ્યો, ગેસની લાઈન બંધ થઈ ગઈ હતી સવારથી, તો દૂધ ગરમ કરવાનું રહી ગયું, તો હવે અટાણે થાય. ખાંડ તો નાખી દે ને, ખાંડ તો છે માપે, વાંધો નથી. હા જો પનીર બનાવ્યું. જો બની ગયું છે ને હવે આ ઠંડા પાણીથી ધોઈ નાખવાનું. આ જો ઉપર અજમાના પાન વાવ્યા છે, તે લઈ આવ્યા ઉપરથી. હવે એના ભજીયા બનાવશું. આ જો જાંબુ આવે ને, જાંબુ લઈ આવ્યા છે. હવે કેવાક મીઠા છે, કેવાક છે, મહારાજને ધરીને પછી જોઈ રાખીએ કેવાક છે. ચાલો જે ભજીયા બનાવવાની ફૂલ તૈયારી છે. ઉકળવા મૂકી દીધી છે. ખજૂર, આંબલીને ગોળ એમ બધું સુધારાઈ ગયું છે. મેથી, પાલક, મરચાં, અજમાના પાન ભેગા. અજમાના પાનના હવે પતરી કરવાની બટાટાની. જો પનીર સરસ પાણી નીકળી ગયું છે. આવું હવે આપણે એને સેટ થવા મૂકી દઈએ. જો 2 લીટર દૂધમાંથી એટલું પનીર બન્યું છે. આશરે 500 ગ્રામથી થોડુંક ઓછું હશે એટલું બન્યું છે. જો માંડવીના ઓરા પણ આવી ગયા છે અત્યારે. હવે લીલી માંડવીના ઓરા ઉનાળુ 100 કિલો. હાલો જો ભજીયા થાય છે. હાલો બધા ગરમા ગરમ ભજીયા ખાવા જોઈએ. વરસાદ થયો, ભજીયા બને પતરીના, અજમાના પાનના અને મેથીના. હાલો જો મેથીના મીંડાસ ગોટા પડવા પેલા થાય એટલે મહારાજને જમાડી દઈએ. અને પછી થઈ ગયા છે તો મહારાજને જમાડી દો ગરમા ગરમ. જે મહારાજનો થાળ તૈયાર થઈ ગયો છે, હાલો જમાડી દો મહારાજને. ત્યાં પતરીને બનાવી નાખું. અર્જુન સોડા બનાવે છે. હવે ચાલુ ગયું. બસ જો મહારાજ પોટી ગયા છે. અને હવે આપણે પણ અહીંયા વિડીયોનો એન્ડ કરી દઈએ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આવતા લોકમાં મળશું. અને બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ ખાસ કરજો.